સર્વે સાહેબ, આમાં એવું છે કે જે વસ્તુનો તમને શોખ છે એ વસ્તુ તમે હંમેશા સહેલાઈથી પરસ્યુ કરી શકતા હો. લો ઓફ એટ્રેક્શન. યસ. અને એટલે જ આપ કહો છો એમ મને ખરેખર સમયની સંકડાશ રહે છે જ આની અંદર મારા પ્રોફેશન સાથે આ વસ્તુ પરસ્યુ કરવી. અને એમાં પણ આ સામાયિક છે એટલે દર 3 વર્ષે મારે દર 3 મહિને મારે એક ઇસ્યુ બહાર પાડવો પડે, એટલે સતત આ કામ ચાલુ જ રાખવું પડે છે. એટલે એક અંક બહાર હમણાં પડ્યો હોય ને તરત જ મારે બીજા નવા લેખો અને નવી નોંધ બધી મેળવી અને પાછા નવા અંકની તૈયારી શરૂ કરી દેવી પડે. પણ મને એક પેશન છે કે આ કામ જેટલું સારું થઈ શકે એટલું કરતા રહેવું, એટલે કદાચ હું વધારે સમય ફાળવી શકું છું. મને આને માટે ઉજાગરો કરવો પડે તો મને જરા પણ તકલીફ થતી નથી. આ એક વસ્તુ છે. બીજું, સદભાગ્યે મારી જે ડિસિપ્લિન છે ઓફથેલ્મોલોજીની એ એવી છે કે જેમાં ખાસ એવું ઇમરજન્સી વર્ક હોતું નથી. અમારું બધું પ્લાન્ડ વર્ક છે. ઓપીડીનું વર્ક પણ પ્લાન્ડ હોય છે, સર્જરીનું વર્ક પણ પ્લાન્ડ હોય છે, એટલે એ રીતે પણ આઈ કેન પ્લાન માય વર્ક. મારા વાઈફ છે ઓફથેલ્મોલોજીસ્ટ છે, જી. એટલે ક્યારેક મારે ખો આપવી હોય તો હું બહુ સહેલાઈથી ખો આપી શકું છું, કે જે રીતે અત્યારે હું નીકળી શક્યો આ કાર્યક્રમ માટે. અલ્ટિમેટલી ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ લો ઓફ એટ્રેક્શન, કે જો તમને એ સિન્સિયરિટી હોય તમારા કામમાં, તમને જો એ કામ ખરેખર ગમતું હોય તો યુ કેન ઓલવેઝ સ્પેર ટાઈમ ફોર ધીસ. જો કોઈ ડૉક્ટર જો ટાઈમ સ્પેર કરી શકતા હોય ફ્રેન્ડ્સ, તો બિંગ સ્ટુડન્ટ્સ વી કેન ડેફિનેટલી સ્પેર ધ ટાઈમ. સો વિથ દેટ નોટ, ડૉક્ટર પ્રણવ ત્રિવેદી અમારી બાજુમાં બેઠા છે. એમના વિશે એક નાનકડી વાત મારાથી ચૂકાઈ ગઈ હતી કે સ્નો લેપર્ડ ટ્રસ્ટ જે છે તેમાં તેઓ શ્રી ડિરેક્ટર ઓફ કન્ઝર્વેશન છે, સાયન્ટિફિક ઓફિસર હોવાની સાથે સાથે. તો આપણે પ્રણવભાઈને હવે રિક્વેસ્ટ કરીએ કે આપણને થોડી એવી વાત કરે જેથી આપણે પ્રકૃતિ સંધાન ખરા અર્થમાં કેળવી શકીએ. તો પ્રણવભાઈ, પ્લીઝ. સર્વે સાહેબ, ખૂબ ખૂબ આભાર. અને બકુલભાઈએ ઓલરેડી આ કાર્યક્રમની સુંદર શરૂઆત કરી છે. જે પૂર્વ ભૂમિકા આપી છે બહુ જ જરૂરી હતી. મારે જ્યાંથી શરૂઆત કરવી હતી, મને એમ હતું કે હું બકુલભાઈની સાથે જ કરું, પણ મને થયું કે આ ટાઇટલ પર પાછો જાઉં, તમારા પ્રકૃતિ સંધાન જે ટાઇટલ છે એની પર, કારણ કે મને એમ લાગ્યું કે આ ટાઇટલ જે છે એ બહુ એપ્ટ છે. તમે જે આ કાર્યક્રમનું શીર્ષક આપ્યું છે ને અત્યારે જરૂર એની જ છે, કારણ કે આપણે જે પણ કંઈ કરી રહ્યા છીએ, બકુલભાઈએ થોડીક એના વિશે આછળ તો ઉલ્લેખ કર્યો કે આપણે બધા અત્યારે જે આપણી ગતિ છે એ બધી ગતિ પ્રકૃતિથી વિમુખ છે. એટલે જે સંધાનની અત્યારે સૌથી વધારે જરૂર છે એ કદાચ પ્રકૃતિ સંધાનની છે. એટલે આપણે અત્યારે જે પણ ડેવલપમેન્ટ જે કરી રહ્યા છીએ એ બહુ જ સારી છે, કારણ કે આપણે જોઈએ તો માણસની જે એવરેજ એજ કહેવાય એમાં વધારો થયો છે, જે બધી ફેસિલિટીઝ આપણે ભોગવીએ છીએ એમાં વધારો થયો છે. બધી રીતે આપણે જોઈએ તો એમ લાગે છે કે માણસે બહુ પ્રોગ્રેસ કર્યો છે. પણ જ્યારે આપણે શાંતિથી બેસીને રિફ્લેક્ટ કરીએ, આપણે જ્યારે વિચાર કરીએ કે આપણે આ જે પ્રોગ્રેસ કર્યો છે એમાં શું મળ્યું છે માનવજાતને, તો આપણે એવું જોઈએ કે ઘણી બધી વસ્તુઓ આપણને મળી છે, પણ જે અમુક વસ્તુઓ અથવા તો અમુક જે આપણી અંદરની ફેકલ્ટીઝ જે આપણે ખોઈ છે એ કઈ છે, એ જ્યારે આપણે વિચાર કરીએ તો એક વસ્તુ જે ખબર પડે જે છે કે પ્રકૃતિ સાથેનું જે આપણું જોડાણ હતું એના કારણે એક શાંતિનો અનુભવ જે આપણે કરી શકતા હતા એમાં બહુ મોટો ફરક આવ્યો છે. એટલે અત્યારે આપણે બધે એક શબ્દ સાંભળીએ છે, સ્ટ્રેસ. એ સ્ટ્રેસ શબ્દ શું છે એ બહુ સમજવું જરૂરી છે. દરેક જણ એની સાથે ડીલ કરવાના કોર્સિસ કરે છે, ઘણું બધું શીખે છે, મેનેજમેન્ટનો અભ્યાસ કરતાં એ લોકોને ખબર છે કે આમાં પ્રોફેશનલી શીખવાડવામાં આવે છે કે શું છે આ સ્ટ્રેસ. પણ એ સ્ટ્રેસ એ શું છે? તો સ્ટ્રેસ એ આપણે ઊભી કરેલી આ આખી જે જંજાળ છે એનો જ ભાગ છે. એટલે આ જે પણ કંઈ આપણે કરી રહ્યા છીએ એ બધી જ ડેવલપમેન્ટથી આપણે એક વસ્તુ જે આપણે માટે કરી છે કે આપણે જે સમય આપણા માટે, જે આપણે એકલતા અથવા તો આપણી અંદરની શાંતિનો અનુભવ કરવા માટેનો જે સમય હતો એ આપણે ધીમે ધીમે ગુમાવી રહ્યા છીએ. એટલે આપણે ભલે વેકેશન માટે જતા હોઈએ અત્યારે, પણ એ વેકેશન પણ મિકેનિકલ છે. એટલે સૌથી વધારે જે અગત્યની વસ્તુ છે એ છે કે પ્રકૃતિ સાથેનું સંધાન કેવી રીતે થઈ શકે એ પ્રશ્નનો જવાબ આપણે શોધવો બહુ જરૂરી છે. દરેક તબક્કે તમે ગમે તે કરતા હોય, તમારી કેરિયર ગમે તે હોય, તમે ગમે તે પ્રોફેશનમાં હોય,
પણ અલ્ટિમેટલી પ્રકૃતિ સાથેનું સંધાન એટલે સ્વ સાથેનું સંધાન. એ જો આપણે વિચારીએ તો મને લાગે છે કે એ બહુ જ સરસ ઓપ્શન છે. કારણ કે આપણે એમ કહીએ છીએ કે મારો સ્વભાવ, મારી પ્રકૃતિ, ઇટ ઇઝ ધ સેમ થિંગ. એટલે જે આપણે નેચરની વાત કરીએ છીએ, બહાર પણ છે, અંદર પણ છે. સ્વભાવને આપણે નેચર કહીએ છીએ, પ્રકૃતિને આપણે નેચર કહીએ છીએ. એટલે ઇટ ઇઝ ધ સેમ થિંગ. પણ આ બંનેનું જોડાણ ક્યારે શક્ય બને? તો આ જે વસ્તુ છે એ મને લાગે છે કે મને પહેલેથી આ વસ્તુમાં બહુ રસ હતો. અને એટલા માટે સદભાગ્યે અમદાવાદ જેવા શહેરમાં પણ મને જંગલ જેવા વિસ્તારમાં ઉછરવાનું નસીબ હતું. અટીરાનો કેમ્પસ જે એકદમ હરિયાળો કેમ્પસ, આજુબાજુમાં તમે ના ચાહો તો પણ તમારે વાઇલ્ડ લાઈફ જોવી પડે. એટલે તમારી ઈચ્છા ના હોય તો પણ તમારે જોવું જ પડે. બહાર નીકળો એટલે તમને મોર દેખાય, નોળિયા હોય, સાપ હોય. ચોમાસાની શરૂઆત થાય એટલે અમને ખબર પડે કે સાપ નીકળવાના શરૂ થશે. એટલે આ અમારું બાળપણ હતું. એના પછી અમે સુંદરવન અને WWF જેવી સંસ્થાઓ સાથે જોડાયા એઝ વોલન્ટિયર્સ. કારણ કે એ સમયે જ્યારે સ્કૂલમાં અને કોલેજમાં પણ ઘણો સમય મળતો, જેનો અમે સદુપયોગ કર્યો અને અમે સ્વયંસેવક તરીકે આ સંસ્થાઓ સાથે કામ કર્યું. જ્યારે એ કામ કર્યું ત્યારે અમને ઘણું એક્સપોઝર મળ્યું અને ઘણા બધા લોકોની સાથે અમારે પોસિબલ થયું ઇન્ટરેક્ટ કરવાનું. જ્યારે એમની સાથે ઇન્ટરેક્ટ કર્યું, એમાં લવકુમાર સાહેબ મુખ્ય કહી શકાય, પણ એવા ઘણા જે લોકો આ ફિલ્ડમાં કામ કરતા હતા અને જે લોકો આને આગળ લઈ જવા માંગતા હતા, એવા લોકોની સાથે અમે ઘણું ઇન્ટરેક્શન કર્યું. એનાથી એવું મનમાં એક નક્કી થયું કે આ જ વસ્તુ જે છે એ કાયમ કેરિયર તરીકે પણ કરી શકાય. એટલે એ જમાનામાં થોડું ગાંડ પણ ગણી શકાય એવું હતું. એટલે ઘણા બધા લોકોએ ફેમિલીમાંથી વિરોધ કર્યો, ઘણા બધા લોકોએ સલાહ આપી પેરેન્ટ્સને કે આવું ન કરવું જોઈએ. આ હોશિયાર છોકરાએ જો આવી રીતે આ વાઇલ્ડ લાઈફ, કોને ખબર છે આમાં નોકરી પણ મળશે કે કેમ. ઓર્થોડોક્સિકલી એવું વિચારવામાં આવતું ને કે શોખ અને તમારું પ્રોફેશન એ તો એક કેવી રીતે હોય એમ, એટલે એ થોડું કન્ઝર્વેટિવ જે એટીટ્યુડ છે એને કારણે એવું લોકો વિચારતા કે તમારો શોખ હોય તો એ પ્રોફેશનની સાથે હોય, પણ તમારો જે શોખ હોય એ જ પ્રોફેશન હોય એ તો એને બહુ ઓછા હશે કદાચ કે જેણે આ વસ્તુ સિદ્ધ કરી હશે. એટલે કદાચ પ્રણવભાઈ યુ આર વન ઓફ ધેમ. થેન્ક યુ. એટલે એ વખતે તો ઇટ વોઝ અ ચેલેન્જ. કારણ કે એ વખતે આ ડિસિપ્લિન ડેવલપ નહોતી થઈ એટલી, અને આગળ શું કરવું એ પણ બહુ ક્લિયર નહોતું. પણ એવું નક્કી કર્યું હતું કે આ જ વિષયમાં આગળ કામ કરવું છે અને અભ્યાસ કરવો છે અને જોઈએ છે એનાથી આગળ આપણે શું કરી શકીએ છીએ. અને હવે આ તબક્કે જ્યારે હું પાછળ જોઉં છું ત્યારે મને ખબર પડે છે કે એ વખતે જે ડિસિઝન આટલું ડેન્જરસ અથવા તો આટલું બોલ્ડ લાગતું હતું, એ હવે એટલું કોમન પ્લેસ થવા માંડ્યું છે કે એટલા બધા વિદ્યાર્થી મિત્રો આજકાલ આ જ વિષયનો અભ્યાસ કરી રહ્યા છે, આગળ આવી રહ્યા છે અને એમને બહુ સરસ ઓપોર્ચ્યુનિટીઝ મળી રહી છે આપણા દેશમાં, પરદેશમાં. એટલે એ લોકો બહુ સરસ રીતે આ કામ પરસ્યુ કરી રહ્યા છે. ઇટ હેઝ બીકમ અ ડિસિપ્લિન હવે, એન્ડ ઇટ હેઝ એસ્ટાબ્લિશ્ડ એઝ અ ડિસિપ્લિન. એટલે હવે એવું થઈ ગયું છે કે એ સ્થાપિત થઈ ચૂક્યું છે કે હવે વાઇલ્ડ લાઈફનો અભ્યાસ કરવો, વન્યજીવોનો અભ્યાસ કરવો એ એક બહુ સારો સબ્જેક્ટ છે અને બહુ સરસ ઓપોર્ચ્યુનિટીઝ છે એની અંદર. એટલે મારું તો એક જ માનવું છે કે વિદ્યાર્થીઓને જ્યારે પણ કેરિયરનો ચોઇસ કરવાનો આવે છે ત્યારે એ લોકો ઘણીવાર પ્રેક્ટિકલ વિચારવું જોઈએ. એવા વિચારથી પોતાને ના ગમતી વસ્તુનો પણ અભ્યાસ કરવા માટે તૈયાર થઈ જાય છે. એ જ વિદ્યાર્થીઓ 10 વર્ષ, 7-8 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ પછી એટલા બધા સ્ટ્રેસ થાય છે કે એ લોકોને પછી આખું વિચાર બદલવો પડે છે. ત્યારે એમને બહુ મુશ્કેલી પડે છે, કારણ કે એ લોકો મિડ કેરિયર લેવલ પર પહોંચી ગયા હોય છે. ત્યારે એમને એમ થાય કે મને આ બિલકુલ ગમતું નથી, હું જે રોજ કરું છું તો હું કંઈક બીજું કરી શકું. હવે આ વસ્તુ એવી છે કે જે આ તબક્કે વિચારવાથી બહુ ફાયદો થાય છે. કોઈ પણ વિષય એવો નથી કે જે નબળો છે, કોઈ પણ સબ્જેક્ટ એવો નથી કે જે તમને ગમતો હોય તો તમે એમાં ચોક્કસ આગળ આવી શકો છો. એટલે મને થયું કે આ વાત હું વિદ્યાર્થીઓની સમક્ષ એટલા માટે કહેવા માંગતો હતો કે ભલે મેડિકલ અને એન્જિનિયરિંગનો જમાનો ચેન્જ થઈ ગયો છે, પણ હજુય કદાચ કમ્પ્યુટર અને મેનેજમેન્ટનો જમાનો આવી ગયો છે. એટલે હજુ પણ દબાણ ચાલુ છે તમારી ઉપર કે તમારે આ કરો તો સારું, આ કરો તો સારી કેરિયર બનશે. પણ એવું નથી હોતું. તમારે શું કરવું છે એ તમે જો બરાબર નક્કી કરી શકતા હોય તો ચોક્કસ રસ્તો ખુલે જ છે. અને બકુલભાઈ કંઈક પ્રણવ, અહીંયા આઈ વુડ લાઇક ટુ ઇન્ટરપ્ટ યુ એન્ડ ગીવ વન સજેશન. કદાચ હું હજી માનું છું કે આપણે ત્યાં હજી આ વિષયમાં કેરિયર બિલ્ડઅપ કરવાનો સ્કોપ એટલો વધ્યો નથી એવું મારું પોતાનું અંગત માનવું છે. કારણ કે જે રીતે
તું દાખલા તરીકે અત્યારે જે રીતે આગળ વધી શક્યો આમાં ગયા પછી, એ રીતે મેં એવા ઘણા પણ વિદ્યાર્થીઓ જોયા છે કે જે બાયોલોજી સબ્જેક્ટ તરીકે લે પણ છતાં આગળ પછી એમને ઓપનિંગ્સ મળતા નથી. ઇવન ડૉક્ટરેટ મેળવ્યા પછી પણ મેં એ જોયું છે કે એમના પ્રયત્નો સેટલ થવાના ચાલુ રહેતા હોય છે. તો એવા સંજોગોમાં થોડુંક પ્રેક્ટિકલ થવું હું માનું છું કે ખોટું નથી. તમે પ્રોફેશનલી કોઈ બીજા વિષયમાં સ્થિર થયા પછી એક શોખ તરીકે પણ આને પરસ્યુ કરી શકો છો. ઘણો બધો સમય અને ઘણી બધી રીતે આ વિષયને તમે લઈ શકો અથવા તો હેલ્પફુલ થઈ શકો. આપણે શરૂઆતમાં વાત કરી કે આ સમાન વિચારધારાવાળા લોકો અંતે તો મળી જતા હોય છે, લાઇક એટ્રેક્ટ્સ લાઇક એવી રીતે, અને કદાચ આપણે પણ એ જ રીતે મળ્યા હતા. રાધર આપણે ચારેય કદાચ એકબીજાને પરિચયમાં આવ્યા હોય તો એની પાછળનું આ એક કારણ છે કે વી યુઝ ટુ લવ ઇટ, રાઈટ? તો એટલે બંનેની વાતનું જો આપણે થોડું એ રીતે લઈએ તો એમ કહી શકાય કે જે પ્રણવભાઈ વાત કરે છે કે પ્રકૃતિના વિષયોને લઈને જો તમને લો ઓફ એટ્રેક્શનવાળી વાત છે અગેન જો હોય તો યુ કેન ઓફકોર્સ મેક યોર કરિયર ઇન ટુ ઇટ. અને એના માટે આપણે એક સરસ મજાનું એક સ્પેશિયલ લેક્ચર આપણે એના ઉપર પણ રાખીશું. અને જો તમે કોઈ અન્ય પ્રોફેશન તમને ગમતો હોય, કમ્પ્યુટર્સ ગમતા હોય, એન્જિનિયરિંગ ગમતું હોય, કદાચ તમે મેડિકલમાં જવા માગતા હો, તો આ દરેક પ્રકારના લોકો તમારી સામે આજે સમાજમાં છે કે જે લોકો પોતાના કામ કરતાં કરતાં પ્રકૃતિનું બહુ સરસ રીતે કામ કરી રહ્યા છે. તો આ બંને વસ્તુને ધ્યાનમાં રાખીને સ્ટુડન્ટ્સ, all the doors are open for you. Either you want to make a career into it, then it is possible. And if you want to develop this as a profession or as a hobby, તો એ પણ આપ કરી શકો છો. પ્રણવભાઈ, એક નાનકડી વાત, સ્નો લેપર્ડ ટ્રસ્ટ વિશે થોડી અમને વાત કરો, કારણ કે એ અમારા વિદ્યાર્થીઓને પણ ગમશે, કારણ કે થોડી નવી વાત છે. તો આપ પ્લીઝ એના વિશે થોડી વાત કરો. એમાં એ વાત કરું એની પહેલાં એક જ ચોખવટ મારે કરવી હતી કે આમાં કોઈ પણ કેરિયર જ્યારે આપણે બનાવવા માંગીએ છીએ ત્યારે અમુક કેરિયર્સ એવી છે કે જેમાં ઘણી બધી વેકન્સીસ છે અને જેમાં આપણને ખબર છે કે આપણું પોઝિશનિંગ થશે, આપણું પ્લેસમેન્ટ થશે. અમુક કેરિયર્સ એવી છે કે જે પેશન ઉપર ડિપેન્ડ કરે છે. એટલે તમે આગળ શું ક્રિએટ કરો છો એ તમારી ઉપર આધાર રાખે છે, એવું મારે કહેવું હતું. હું એવું નથી કહેતો, મારા સમય કરતાં અત્યારે સમય ઘણો બધો બદલાઈ ગયો છે, એટલે ઓબ્વિયસલી prospects have increased. There is no doubt about it. Because I live in this field. I work in this field. So I know that the prospect has increased. But the idea is કે દરેક કમ્પ્યુટર ભણતો માણસ પણ એટલો સ્ટેબલ નથી હોતો. એવી રીતે દરેક વાઇલ્ડલાઇફ ભણનારો માણસ પણ એટલો સ્ટેબલ ન હોઈ શકે, એ શક્ય છે. પણ એનું કારણ એ નથી કે એમાં ઓપોર્ચ્યુનિટીઝ ઓછી છે. એનું કારણ કદાચ એવું હોઈ શકે કે એનું પેશન ઓછું છે. એટલે વધારે તમે જેટલું તમે રસ લઈને જે વસ્તુમાં આગળ વધશો એમાં દરવાજા ખુલશે, એવું મારું કહેવું છે. દરેક સ્ટ્રીમ સાથે આ જ વસ્તુ એબ્સોલ્યુટલી. તો અગેન આઈ વુડ રિક્વેસ્ટ કે થોડી સ્નો લેપર્ડ કમિંગ બેક ટુ ધ ટુ ઓર્ગેનાઇઝેશન્સ, એટલે બે સંસ્થાઓ સાથે અત્યારે હાલમાં હું જે કામ કરું છું, નેચર કોન્ઝર્વેશન ફાઉન્ડેશન જે મૈસૂરમાં સ્થિત છે અને લગભગ 15 રાજ્યોમાં દેશના કામ કરી રહ્યું છે અત્યારે. અને દરેક કામ જે છે એ વન્યજીવ સંરક્ષણને લગતું કામ છે. અને અમારા જે સહભાગી સંસ્થાઓ છે અમારી, એમાંની એક છે સ્નો લેપર્ડ ટ્રસ્ટ. હવે આ જે સંસ્થા છે અમેરિકામાં છે, અને અમેરિકા એવો દેશ છે કે જ્યાં સ્નો લેપર્ડ કુદરતી અવસ્થામાં મળતા નથી. એટલે પહેલો વિચાર એવો આવે કે જ્યાં સ્નો લેપર્ડ છે જ નહીં ત્યાં સ્નો લેપર્ડ ટ્રસ્ટ જેવી સંસ્થા કેવી રીતે બની. પણ અમેરિકામાં જે ઝૂ છે, જે પ્રાણી સંગ્રહાલયો છે, એમાં ઘણા બધા સ્નો લેપર્ડ છે. અને ત્યાં કામ કરનારા એક બેન હતા, હેલન ફ્રીમેન, એમને એટલો બધો લગાવ હતો આ પ્રાણી સાથે કે એમને એવો વિચાર આવ્યો કે અહીં આટલા બધા સ્નો લેપર્ડ છે, જેને હિમ દીપડો કહીએ છીએ ગુજરાતીમાં આપણે. એ જે સ્નો લેપર્ડ છે તો કે ઝૂમાં આટલા બધા છે, પ્રાણી સંગ્રહાલયમાં આટલા છે, પણ જ્યાં એ ખરેખર પૂરા વિશ્વમાં જ્યાં એ લોકો પ્રાકૃતિક રીતે મળી આવે છે એ જગ્યાએ એનું સંરક્ષણ કેવી રીતે કરવું. તો આ વિચારથી એમણે સ્નો લેપર્ડ ટ્રસ્ટની શરૂઆત કરી. એટલે સ્નો લેપર્ડ ટ્રસ્ટ હાલમાં જે મધ્ય એશિયાના જે પણ પહાડી વિસ્તારો છે, હિમાલયથી ચાલુ કરી સાઉથમાં હિમાલય અને નોર્થમાં રશિયા અને મોંગોલિયા સુધી જે વિસ્તાર છે, એમાં મોંગોલિયા, ચીન, ભારત, પાકિસ્તાન અને કિર્ગિસ્તાન, આ 5 દેશોમાં અત્યારે કાર્યરત છે. ભૂટાનમાં પણ થોડા ઘણા અંશે કામ કરી રહ્યું છે. અને ભારતમાં જે કામ થાય છે સ્નો લેપર્ડ ટ્રસ્ટનું, એમાં અમે સહભાગી છીએ, નેચર કોન્ઝર્વેશન ફાઉન્ડેશન.
એટલે આ જે સંસ્થા છે એનું મુખ્ય કામ એ છે કે સ્નો લેપર્ડને બચાવવા, પણ એ કેવી રીતે બચાવવા કે એક સારું સંશોધન કરવું, પ્રોપર રિસર્ચ, અને બીજું કે એ રિસર્ચનો ઉપયોગ કરી અને ત્યાં જે લોકો રહે છે એના વિસ્તારમાં એ લોકોની સાથે મળીને કેવી રીતે એનું સંરક્ષણ કરવું. તો આ વિચારથી આખા સંરક્ષણના જે કાર્યક્રમો જે છે એ ચાલી રહ્યા છે. એમાં એક મુખ્ય જે કાર્યક્રમ છે એ જે અમે ચલાવીએ છીએ હિમાલયમાં, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના રાજ્યોમાં અત્યારે ચાલી રહ્યો છે, એ જે છે એ છે લાઇવસ્ટોક ઇન્સ્યોરન્સ, એટલે કે પશુ વીમા યોજના. એટલે આ વિસ્તારોમાં જે સ્નો લેપર્ડ અને વરુ વુલ્ફ એના કારણે જે પ્રાણીઓનો શિકાર થાય છે, પાલતુ પ્રાણીઓનો, ગાય છે, યાક છે, ગધેડા, ઘોડા, જે એ લોકો સામાન્ય જે પ્રાણીઓ રાખે છે એમાં બકરી, ઘેટા અને આ જે પ્રાણીઓ છે એનો શિકાર જ્યારે સ્નો લેપર્ડ કરે છે ત્યારે એ લોસ જે છે, ઇકોનોમિક લોસ, એ લોકોને બહુ મુશ્કેલ છે ભરપાઈ કરવો. અને સરકારની પાસેથી જે સ્કીમો છે એમાં એમને એનું જે વળતર મળે છે એ ખૂબ ઓછું છે અને એના માટેની પ્રોસિજર બહુ કોમ્પ્લિકેટેડ છે. એટલે અમે આ એક સ્કીમ ચાલુ કરી હતી કે જેમાં એ લોકોને સારું વળતર મળે, બહુ સરસ રીતે જાતે એ લોકો આ સ્કીમ ચલાવી શકે. એટલે શરૂઆતના 4-5 વર્ષ અમે મદદ કરી બહારથી ભંડોળ એકઠું કરીને, અને પછી જે ગામના લોકો છે, યુવાનો છે, એ લોકો જ આ સ્કીમને આગળ વધાવી રહ્યા છે. બહુ જ સરસ રીતે ચાલી રહી છે. અત્યારે 4 ક્લસ્ટર્સમાં અમે આ સ્કીમ્સ ચલાવી રહ્યા છે અને એ 4 ક્લસ્ટરમાં લગભગ સેલ્ફ સફિશિયન્સી તરફ પહોંચી ગઈ છે. મોટાભાગની સ્કીમો હવે એ લોકો પોતાની જાતે ચલાવી રહ્યા છે. અમારે બહારથી બહુ ઓછો સપોર્ટ આપવો પડે છે. અને જે પણ કંઈ એમના એટીટ્યૂડ હતા નેગેટિવ, એટલે જે વલણ હતું કે સ્નો લેપર્ડ બહુ ખરાબ છે, એને મારી નાખવો જોઈએ, ન હોવો જોઈએ, એના બદલે ઘણા બધા લોકોનું વલણ જે છે અત્યારે કાં તો પોઝિટિવ છે અથવા ન્યુટ્રલ છે, પણ નેગેટિવ વલણ જે હતું, નકારાત્મક જે હતું, એ ઘણું ઓછું થઈ ગયું છે. એટલે એમ કહી શકાય કે એ પાર્ટલી અમે જે કામ કર્યું એ પાર્ટલી એના માટે રિસ્પોન્સિબલ છે, પાર્ટલી ઘણી બધી બીજી ઓપોર્ચ્યુનિટીઝ ઊભી થઈ એ પણ જવાબદાર છે. પણ ઓવરઓલ જો જોવા જઈએ તો એના કારણે જે એમને વળતર મળ્યું એના કારણે એક તો એમની ક્ષમતા વધી બીજું પ્રાણી ખરીદવાની, જે લોસ થયો એની સામે, અને એના કારણે એ લોકો એને દે કુડ ટેક ઇટ, ટોલરન્સ જે કહેવાય એ લેવલ વધારે થયું. એટલે એના કારણે બહુ મોટો ફરક પડ્યો. અને એની સાથે સાથે અમે એજ્યુકેશનનું કામ કરીએ છીએ. એટલે બાળકોથી લઈને વડીલો સુધી બધા જ જે લોકો છે એ લોકોને કેવી રીતે એની અવેરનેસ વધારવી. એટલે જે કંઈ પણ પોતાની આસપાસ છે, કે આખી દુનિયા હિમાલયને જોવા માટે આવે, પણ હિમાલયના ગામનો માણસ એમ વિચારતો હોય કે હું કામ મેળવવા માટે બહાર જાઉં. એટલે